નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપતા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત નાયકા 1 સીટના ઉમેદવાર ધરતીબેન દર્શનભાઈ નાડોદા અને જિલ્લા પંચાયત દુધખા સીટના ઉમેદવાર નર્મદાબેન સોમાભાઈ પરમારનું ગામ લોકો દ્વારા કુમકુમ તિલકથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિજયી ભવોના આશીર્વાદ સાથે જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર, સમી તાલુકા પ્રમુખ દિનેશભાઈ દેસાઈ, તાલુકા મહામંત્રી મહેશભાઈ, નનુભાઈ નાડોદા અને અલ્પેશજી ઠાકોર સમી તાલુકો સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનો અને કાર્યકરો ઉમેદવારોને જીતાડવા ખભેથી ખભું મિલાવીને ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે। મંચ પરથી ઉમેદવારોએ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી અને વિસ્તારના સર્વાંગી વિકાસને આગળ વધારવા ભાજપને મત આપવા અપીલ કરી હતી। સાથે જ જનતાનો આશીર્વાદ મેળવી પ્રચંડ બહુમતીથી વિજયી બનવાની ખાતરી વ્યક્ત કરી હતી। સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના તમામ લોકો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું, જ્યાં જીતના નારા સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। जनताનો આજે મને સારામાં સારો પ્રતિસાદ અને સારામાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે। મારે જીત બાદ જે કંઈ થતું હશે એ હું એમના વિકાસ માટે કાર્ય કરવા માટે સદાય તત્પર જ રહીશું અને મેં નાયકા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ નોંધાવેલી છું। મારું નામ ધરતી દર્શનભાઈ નાડોદા છે, નાયકા તાલુકા પંચાયત સીટ। આજે જ્યારે અમે નાયકા ગામમાં તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવાર ધરતીબેન માટે અને જિલ્લા પંચાયતની સીટ માટે નર્મદાબેન માટે જ્યારે આ ગામમાં અપીલ કરવા માટે આવ્યા છીએ, ત્યારે ગ્રામજનોને એટલું જ કહેવાનું કે આપશ્રીને સરકારશ્રીની તમામ યોજનાઓ જેના લાભ આપણે લઈ રહ્યા છીએ એ તમામ યોજના વિશે પૂરેપૂરા માહિતગાર છીએ। ન હોય તો શિક્ષિત દીકરીઓને આહવાન કરું છું કે તમારા પરિવારમાં તમામ સ્ત્રીઓને ભારતીય જનતા પાર્ટી શું આપણને યોજનાઓના લાભ આપે છે, આપણા માટે કેટલી હિતકારી છે એ જણાવવાની જવાબદારી અને ફરજ આપણી આવે છે। તો આજે અહીંના આ માધ્યમથી હું તમામ યુવાઓને, ખાસ કરીને મહિલા શક્તિઓને આહવાન